ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે કંજક્શન વિશે સમજૂતી મેળવી રહ્યા હતા અને છેલ્લે આપણે આઈધર ઓર વિશે સમજૂતી મેળવ્યા હતા. આજે આપણે ત્યાર પછીનું જે કંજક્શન છે એ છે નાઈધર નોર. નાઈધર ડેશ 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 અને નોર. જેવી રીતે આઈધર ઓર એટલે બે માંથી એક, એવી રીતે નાઈધર નોર નો મતલબ થશે બે માંથી એક પણ નહીં. એક પણ નહીં. હવે અહીંયા નોટ મૂકવાની જરૂરિયાત નથી, કારણ કે નાઈધર નો મતલબ જ થશે બે માંથી એક પણ નહીં. એટલે અહીંયા નોર નો ઉપયોગ થશે નહીં. બે વાક્યો નકાર આપેલા હોય ત્યારે તમે નાઈધર નોર નો ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા પણ આઈધર ઓર ની જેમ વિકલ્પ તરીકે આપણે બે કર્તા લઈ શકીએ છીએ, વિકલ્પ તરીકે બે ક્રિયાપદ લઈ શકીએ છીએ અને વિકલ્પ તરીકે બે કર્મને પણ લઈ શકીએ છીએ. ઉદાહરણ જોઈએ. Neither Ram nor Lakshman stayed at Ayodhya. Neither Ram nor Lakshman stayed at Ayodhya. રામ કે લક્ષ્મણ બે માંથી એક પણ અયોધ્યામાં રોકાયા નહીં. તો જુઓ, અહીંયા રામ છે એ અને લક્ષ્મણ આ બંને શું છે? કર્તા છે. તો વિકલ્પ તરીકે શું થયું? અહીંયા બે કર્તા છે. પરંતુ જો એવું આપેલું હોત આઈધર રામ ઓર લક્ષ્મણ stays at home અથવા તો stayed at અયોધ્યા, રામ અથવા લક્ષ્મણ બે માંથી એક પણ અયોધ્યા રોકાતા નથી. અને કા રામ રોકાશે અને કા લક્ષ્મણ રોકાશે. તો ખાસ તમારે ધ્યાન રાખવાનું, જો નાઈધર આપેલું હશે ને તો એની સાથે જો આ જગ્યાએ ખાલી જગ્યા આપેલી હોય તો નોર જ આવશે. અને જો અહીંયા આઈધર આપેલું હોય તો અહીંયા ઓર આવશે. એથી ઉલટું પણ હોય, અહીંયા નોર આપેલું હોય, આ જગ્યાએ ખાલી જગ્યા આપેલી હોય તો ખબર હોવી જોઈએ કે નોર ની સાથે નાઈધર જ વપરાય છે અને ઓર ની સાથે આઈધર જ વપરાય છે. તો અહીંયા વિકલ્પ તરીકે બે કર્તા થયા છે. તો અહીંયા નાઈધર નોર માં આપણે એવું ધ્યાન નથી રાખવાનું કે જો કર્તા તરીકે બે વિકલ્પો હોય તો ત્રીજો પુરુષ એક વચન વપરાશે. પરંતુ આઈધર ઓર ની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો વિકલ્પ તરીકે બે કર્તા હોય ત્યારે તેની સાથે વપરાતું ક્રિયાપદ ત્રીજો પુરુષ એક વચનનું હોય છે. ત્યાર પછી હવે બે ક્રિયાપદ વાળું ઉદાહરણ લઈએ. કશ્યપ neither Kashyap neither drinks nor smokes. કશ્યપ એ ડ્રિંક પણ કરતો નથી અને ધૂમ્રપાન પણ કરતો નથી. તો અહીંયા ડ્રિંક્સ એક ક્રિયાપદ છે અને અહીંયા સ્મોક્સ એ ક્રિયાપદ છે. તો અહીંયા વિકલ્પ તરીકે શું થયું? બે ક્રિયાપદ થયા. એવી રીતે વિકલ્પ તરીકે બે કર્મને પણ લઈ શકાય છે. She is neither
ટીચર નોર ડોક્ટર. તેણી શિક્ષક પણ નથી અને તેણી ડોક્ટર પણ નથી. તો અહીંયા આ ટીચર અને ડોક્ટર બંને શું થયું છે? કર્મ. તો અહીંયા વિકલ્પ તરીકે શું થયું? બે કર્મ. તો આઈધર ઓર ની જેમ અને એન્ડ ની જેમ વિકલ્પ તરીકે આપણે બે કર્તા લઈ શકીએ છીએ, વિકલ્પ તરીકે ક્રિયાપદ લઈ શકીએ છીએ અને વિકલ્પ તરીકે કર્મ પણ હોય છે. તો આઈધર ઓર જેવું જ છે. આઈધર ઓર એટલે બે માંથી એક અને નાઈધર નોર એટલે બે માંથી એક પણ નહીં. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 9મા ધોરણની અંદર જ્યારે આપણે શીખાતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓની ભૂલ એવી થતી હતી કે એવું નકાર વાક્ય આપેલું હોય, એવું વાક્ય આપેલું છે, મિતાલી does not eat banana. આવું વાક્ય આપેલું. બીજું એવું જ આપેલું છે, she does not eat an apple. તો અહીંયા શું છે કે મિતાલી સફરજન કેળું ખાતી નથી અને મિતાલી સફરજન ખાતી નથી. તો આવા જ્યારે બે નકાર વાક્ય આપેલા છે ત્યારે આ પણ નથી થતું અને આ પણ નથી થતું. તો મોટા ભાગના વિદ્યાર્થીઓ શું લખશે ખબર છે? મોટા ભાગના વિદ્યાર્થીઓ એવું લખે, મિતાલી does not અને પછી લખે neither. does not neither eats an apple nor banana. તો અહીંયા આ neither નો મતલબ જ શું થઈ જાય છે? does not. કદાચ જો ભૂતકાળનું વાક્ય હોય તો એ શું આપેલું હોય? did not. તો એવું આપેલું હોય did not. she did not eat an apple અને અહીંયા મિતાલી did not eat an apple. તો એવું વાક્ય નહીં બનાવવાનું. જો કદાચ તો તમે શું મૂકો અહીંયા did, તો એમ લખી મિતાલી did not neither eat an apple. એવું નહીં થાય, કારણ કે તમે એટલું સમજી લો, did અથવા તો does not બરાબર થઈ જશે neither. કારણ કે neither નો મતલબ જ થાય છે નહીં, એટલે તમારે અહીંયા નોટ મૂકવાની જરૂરિયાત રહેશે નહીં. જો તમારે વાક્યને જોડવું હોય તો વાક્ય કેવી રીતે બનશે? મિતાલી neither eats an apple nor banana. કદાચ જો અહીંયા did આપેલું હોય તો શું બનશે? મિતાલી neither ate, eat નું થઈ જાય ate, neither ate an apple nor banana. તો ખાસ ધ્યાન રાખજો, જોડતી વખતે ઘણા બધા વિદ્યાર્થીઓ સહાયકારક ક્રિયાપદને સાથે લઈ લે છે. એ મને યાદ આવી ગયું, ગયું 9મા ધોરણની અંદર ટેસ્ટની અંદર લાસ્ટ ઘણા બધા વિદ્યાર્થીઓએ આવું જ લખેલું હતું. એટલે આવી ભૂલો થઈ શકે છે, એટલે તમે ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાર પછીનું સંયોજક છે if. આ if નો મતલબ થાય છે જો, ડેશ 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 અને પછી જ્યાં અલ્પ વિરામ આવે છે અહીંયા તમારે એનું લેવાનું છે અર્થ તો. જો આ if છે ને એ શરત દર્શાવવા માટે વપરાય છે. આપણે ઘણી વખતે આની ચર્ચા કરી ગયા છીએ. આ ક્રમને તમારે યાદ રાખવાનો છે કે જો if પ્લસ સાદો વર્તમાન કાળનું વાક્ય આપેલું હોય તો ત્યાર પછી અલ્પ વિરામ આવે અને ત્યાર પછીનું વાક્ય સાદા ભવિષ્ય કાળનું હોય છે. એથી ઉલટું, જો if વાક્યની શરૂઆતમાં હોય છે અને વાક્યની વચ્ચે પણ હોય છે, તો જો વાક્યની વચ્ચે લેવું હોય તો વાક્ય શું બનશે? તો સૌથી પહેલું વાક્ય એ સાદા ભવિષ્યકાળનું હોય
વાક્યની વચ્ચે આપેલું, ત્યાર પછી વચ્ચે આપેલું હોય if હોય, અને ત્યાર પછીનું વાક્ય એ સાદા વર્તમાન કાળનું વાક્ય હોય છે. એવું જરૂરી નથી કે સાદા વર્તમાન કાળનું જ હોઈ શકે છે. if પ્લસ સાદા ભૂતકાળનું પણ હોઈ શકે છે. તો કેવું વાક્ય બને? તો જો if પ્લસ સાદા ભૂતકાળનું વાક્ય હોય તો ત્યાર પછીનું વાક્ય એ સાદા ભૂતકાળની મોડેલ ઓક્ઝિલરી વાળું વાક્ય હોય છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને આથી ઉલટું, જો if ને વાક્યની વચ્ચે લઈએ તો પેલું વાક્ય કેવું હોય? સાદા ભૂતકાળની મોડેલ ઓક્ઝિલરી વાળું વાક્ય પ્લસ વાક્યની વચ્ચે if અને ત્યાર પછીનું વાક્ય એ સાદા ભૂતકાળનું હોય. આ ચાર ક્રમને ખાસ તમે યાદ રાખજો. થોડું ઝડપથી લખ્યું એટલે કદાચ ન સમજાય તો ફરીથી રિપીટ કરી દઉં કે તમારે એટલું યાદ રાખવાનું કે if પ્લસ સાદો વર્તમાન કાળ હોય તો ત્યાર પછીનું વાક્ય સાદા ભવિષ્ય કાળનું હોય છે, અને જો if પ્લસ સાદો ભૂતકાળ હોય તો ત્યાર પછીનું વાક્ય સાદા ભૂતકાળની મોડેલ ઓક્ઝિલરી વાળું હોય છે. આટલું તમારે યાદ રાખવાનું છે. પછી if વાક્યની શરૂઆતમાં લઈ શકાય છે, જો આ બે જગ્યાએ શરૂઆતમાં છે, અને if વાક્યની વચ્ચે પણ લઈ શકાય છે. જો if વાક્યની શરૂઆતમાં હોય તો બંને વાક્યની વચ્ચે અલ્પ વિરામ હોય છે. સોરી, આપણે મુકતા ભૂલી ગયા. તો અહીંયા બે વાક્યની વચ્ચે અલ્પ વિરામ હોય. તો સાદો વર્તમાન સાદો ભવિષ્યની વચ્ચે અલ્પ વિરામ, અહીંયા સાદો ભૂતકાળ અને સાદો ભૂતકાળની મોડેલ ઓક્ઝિલરી વચ્ચે અલ્પ વિરામ. પરંતુ જો if વાક્યની વચ્ચે હોય તો બે વાક્યની વચ્ચે અલ્પ વિરામ હોતું નથી. આ ક્રમને ખાસ કરીને તમારી બુકની અંદર નોટ કરી લેજો, કારણ કે આના આધારે તમને એડિટિંગની અંદર ખાલી જગ્યા પૂછવાની શક્યતાઓ વધુ છે. એટલે આ ક્રમને તમે બરોબર યાદ રાખજો. આ ક્રમ લખ્યા પછી આ ચારેનું આપણે એક એક ઉદાહરણ લઈએ, એક જ વાક્ય લઈએ, એને આપણે ચાર રીતે લખીએ. દાખલા તરીકે પેલું વાક્ય આપણે લખ્યું હતું એ if you work hard, જો તમે સખત મહેનત કરો તો અલ્પ વિરામ you will pass, અથવા તો you will get good marks. જો તમે સખત મહેનત કરશો તો તમને સારા માર્ક્સ આવશે. હવે જે ક્રમ લખ્યો તો એ તપાસો. જો if પ્લસ વર્ક હાર્ડ એટલે સાદો વર્તમાન કાળ અને will get એટલે સાદો ભવિષ્યકાળ. તો જો તમારે ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા if આપેલું હોય અને આ જગ્યાએ ખાલી જગ્યા આપેલી હોય તો તમારે જોવાનું if પ્લસ ખાલી જગ્યા અલ્પ વિરામ ત્યાર પછીનું વાક્ય સાદા ભવિષ્યકાળનું છે, તો અહીંયા સાદો વર્તમાન કાળ જ હોય. એ ક્રમ બરોબર મગજમાં હોવો જોઈએ. એથી ઉલટું આ આપેલું છે અહીંયા if you work hard અને આ જગ્યાએ ખાલી જગ્યા આપેલી હોય તો જો આ ક્રમ તમારા મગજમાં હશે તો તમે તરત જ વિચારી લેશો if પ્લસ સાદો વર્તમાન કાળ અને પછી અલ્પ વિરામ છે તો ત્યાર પછીનું વાક્ય સાદા ભવિષ્યકાળનું જ હોય. તો કૌંસમાં તમને ખાલી ગેટ આપેલું હોય તો ખબર પડી જાય કે will get આવશે. અને ત્રીજી વસ્તુ, આ જગ્યાએ ખાલી જગ્યા આપેલી હોય ત્યાર પછીનું વાક્ય સાદા વર્તમાન કાળનું છે, અલ્પ વિરામ છે અને સાદો ભવિષ્યકાળ છે, તો ખબર પડી જાય કે if જ આવવું જોઈએ. હવે બીજી રીતે વાક્યને લઈએ. if ને વાક્યની વચ્ચે લઈએ તો શું થશે? તો છેલ્લું વાક્ય પેલા આવી જશે. તો શું થશે? you will get good marks, તમને સારા માર્ક્સ આવશે.
સંયોજક વચ્ચે લઈએ. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત કરશો તો તમને સારા માર્ક્સ આવશે. બંને વાક્યનો અર્થ એક જ થાય છે, પરંતુ વાક્યની લખવાની રીત બદલાઈ જાય છે. કે આ ક્રમને યાદ રાખજો. હવે આપણે શું કીધું હતું કે ઇફ પ્લસ સાદો ભૂતકાળ હોય તો ત્રીજી રીતે આપણે વાક્યને લખીએ તો કેવું વાક્ય બને? ઇફ યુ વર્કડ હાર્ડ, કે જો તમે સખત મહેનત કરી હોત તો શું કહી શકાય? તો યુ would get good marks. આનો મતલબ શું થશે કે જો તમે મહેનત કરી હોત તો તમને સારા માર્ક્સ આવ્યા હોત. આમ કર્યું હોત તો આમ થાત, અને આમ કરો તો આમ થશે. આ ક્રમને યાદ રાખવાનો. તો અહીં શું થયું? જો ઇફ પ્લસ વર્કડ હાર્ડ એટલે સાદો ભૂતકાળ, તો ત્યાર પછીનું વાક્ય કેવું થયું? આ વુડ એ શું છે? ભૂતકાળની મોડેલ ઓક્સિલરી છે. તો અહીંયા ભૂતકાળની મોડેલ ઓક્સિલરી કુડ પણ હોઈ શકે અને વુડ પણ હોઈ શકે છે. તો તમારે ક્રમ યાદ રાખવાનો. ઇફ છે ત્યાર પછી સાદો ભૂતકાળ છે, તો ત્યાર પછીનું વાક્ય એ સાદા ભૂતકાળની મોડેલ ઓક્સિલરી હોત. યુ વુડ ગેટ, ગોટ નહીં પણ વુડ ગેટ, કારણ કે મોડેલ ઓક્સિલરી સાથે તો મોડરૂપ જ હોય ને. ત્યાર પછી કદાચ એવું બની શકે કે ઇફ ને વાક્યની વચ્ચે લેવું હોય તો વાક્ય કેવું બની શકે? તો વાક્ય શું બને? યુ would get good marks, તમને સારા માર્ક્સ આવ્યા હોત. વાક્યની વચ્ચે લઈએ if you worked hard, જો તમે સખત મહેનત કરી હોત તો સારા માર્ક્સ આવ્યા હોત. તો તમારે માત્ર એટલો ક્રમ યાદ રાખવાનો છે કે ઇફ પ્લસ સાદો વર્તમાન કાળ, ત્યાર પછીનું વાક્ય સાદો ભવિષ્યકાળ. અને એવી રીતે ઇફ પ્લસ સાદો ભૂતકાળ, તો ત્યાર પછીનું વાક્ય સાદા ભૂતકાળની મોડેલ ઓક્સિલરી વાળું વાક્ય હોય છે. અને બીજો ક્રમ, ઇફ વાક્યની શરૂઆતમાં હોય તો બંનેની વચ્ચે અલ્પવિરામ હોય છે, અને જો ઇફ વાક્યની અંતે હોય તો બંને વાક્યની વચ્ચે અલ્પવિરામ હોતું નથી. અને એ ક્રમ યાદ રાખવાનો કે ઇફ ની સાથે સાદો વર્તમાન કાળ હોય અથવા તો સાદો ભૂતકાળ હોય. જો સાદો વર્તમાન કાળ હોય તો ત્યાર પછીનું વાક્ય સાદો ભવિષ્યકાળ હોય. હજુ એક વખત ટૂંકમાં તમને લખી દઉં, કદાચ યાદ ન રહીએ તો તમારી બુક ની અંદર હજુ પણ એને નોંધ કરજો. શું યાદ રાખવાનું? ઇફ પ્લસ સાદો વર્તમાન કાળ હોય તો અલ્પ વિરામ હોય ને ત્યાર પછીનું વાક્ય છે એ સાદા ભવિષ્ય કાળનું હોય છે. અને જો ઇફ પ્લસ સાદો ભૂતકાળ હોય તો ત્યાર પછી અલ્પ વિરામ હોય ને ત્યાર પછીનું વાક્ય એ સાદા ભૂતકાળનું હોય. પણ કેવું હોય? સાદા ભૂતકાળની મોડેલ ઓક્સિલરી વાળું વાક્ય હોય છે. એવી જ રીતે ત્યાર પછીનું સંયોજક જોઈએ, એ છે અનલેસ. અનલેસ તો અનલેસ જે છે ને એ ઇફ નું વિરોધી છે. ઇફ નો મતલબ શું થાય? જો તો અનલેસ નો મતલબ શું થાય? જો નહીં તો નહીં. જો આમ નહીં તો આમ પણ નહીં. અને ઇફ નો મતલબ શું થાય? જો આમ કરશો તો આમ થશે. જ્યારે અનલેસ નો મતલબ શું થાય? જો આમ નહીં કરો તો આમ પણ નહીં થાય. એવું એનો અર્થ છે. ઉદાહરણ જોઈએ એનું.
એમાં પણ પેલા જેવું જ છે. તો આપણે જોઈએ, એક વાત તમે સમજી લો કે અનલેસ બરાબર ઇફ નોટ. મતલબ કે અનલેસ નો મતલબ શું થાય? જો નહીં તો. તો પછી જયારે અનલેસ વાળું વાક્ય હોય છે ને ત્યારે તમારે નોટ મૂકવાનું થતું નથી. જેવી રીતે આપણે એમ કીધું હતું નાઈધર બરાબર શું થઈ જશે? ડઝ નોટ અથવા તો ડીડ નોટ અથવા તો વિલ નોટ. તો એવી રીતે અનલેસ નો મતલબ શું થઈ જશે? ઇફ નોટ. તો અનલેસ ની સાથે તમારે નોટ મૂકવાની જરૂરિયાત રહેતી નથી. એવી રીતે નાઈધર ની સાથે પણ તમારે નોટ મૂકવાની જરૂરિયાત રહેતી નથી. હવે અનલેસ નું વાક્ય પણ પહેલાની જેમ 4 રીતે જ બને છે. તો શું? અનલેસ પ્લસ સાદો વર્તમાન કાળ હોય તો ત્યાર પછીનું વાક્ય, અનલેસ પછીનું વાક્ય એ સાદા ભવિષ્યકાળનું હોય. પરંતુ વાક્ય કેવું હોય છે? નકાર હોય છે અથવા તો નકાર અર્થ વાળું હોય છે. નકાર અર્થ એટલે શું એ તમને પાછું જ્યારે વાક્ય બનાવશો ને ત્યારે સમજાવીશ. તો અહીંયા શું થયું? ઇફ સાદો વર્તમાનકાળ ત્યાર પછી સાદો ભવિષ્યકાળ હોય, પણ વાક્ય કેવું હોય? હકાર હોય. અને જો અનલેસ પછી સાદો વર્તમાનકાળ હોય ત્યાર પછીનું વાક્ય સાદો ભવિષ્ય હોય, પણ કેવું હોય? નકાર વાક્ય હોય છે. ત્યાર પછી બીજી રીતે જોઈએ, આ અનલેસ ને વાક્યની વચ્ચે લેવું હોય તો પેલું વાક્ય ઉલટાવી નાખવાનું. સાદા ભવિષ્યકાળનું નકાર વાક્ય હોય અને વાક્યની વચ્ચે પ્લસ વાક્યની વચ્ચે અનલેસ આપેલું હોય અને ત્યાર પછીનું વાક્ય એ સાદા વર્તમાન કાળનું હોય છે. જેવી રીતે ઇફ માં હતું એવી જ રીતે પેલા વાક્યની શરૂઆતની અંદર અનલેસ આપેલું હોય, ત્યાર પછીનું વાક્ય જો સાદા ભૂતકાળનું આપેલું હોય તો ત્યાર પછી અલ્પ વિરામ હોય અને ત્યાર પછીનું વાક્ય એ સાદા ભૂતકાળનું નકાર વાક્ય હોય છે અથવા તો ભૂતકાળની મોડેલ ઓક્ઝિલરી વાળું નકાર વાક્ય હોય છે. એથી ઉલટું જો અનલેસ ને વાક્યની વચ્ચે લેવું હોય તો પેલું વાક્ય કેવું આવશે? સાદા ભૂતકાળનું નકાર વાક્ય હશે અને ત્યાર પછી વાક્યની વચ્ચે અનલેસ હશે અને ત્યાર પછીનું વાક્ય એ સાદા ભૂતકાળનું વાક્ય હશે. તો ઇફ જેવું જ જે જગ્યાએ આપણે ઇફ લખતા હતા અહીંયા આપણે શું લખ્યું છે? અનલેસ લખ્યું છે. ઇફ પછી સાદો વર્તમાન કાળ તો ત્યાર પછીનું વાક્ય સાદો ભવિષ્ય હોય. પરંતુ ખાલી વધારાનું શું થયું છે? અહીંયા આપણે ઇફ ની જગ્યાએ અનલેસ લખ્યું અને અહીંયા જે હકાર હતું એ આપણે નકાર લખ્યું છે. બસ આ જ ફેરફાર થાય છે. બાકી ઇફ વાક્યની શરૂઆતમાં છે તો અહીંયા વચ્ચે પણ છે, અહીંયા શરૂઆતમાં છે અહીંયા વચ્ચે છે, બંને સેમ ટુ સેમ છે. પરંતુ ઇફ હકાર અર્થ સૂચવે છે અને અનલેસ નકાર અર્થ સૂચવે છે. હવે આ ચારે ચારના ઉદાહરણ જોઈએ. If you practice, well, જો તમે સારી રીતે પ્રેક્ટિસ કરો તો you will win the competition. સોરી આપણે અનલેસ લખવાનું છે, સોરી અનલેસ નો ઉપયોગ કરવાનો છે, ઇફ નહીં પરંતુ. તો
if ની જગ્યાએ શું લખવાનું છે આપણે? unless you practice well. તો મતલબ શું થશે કે જો તમે સારી રીતે પ્રેક્ટિસ નહીં કરો તો શું થશે? you will not win the competition. જો તમે સારી રીતે પ્રેક્ટિસ ન કરો તો તમે કોમ્પિટિશન જીતી શકશો નહીં. તો શું થયું અહીંયા? જો unless પ્લસ સાદો વર્તમાન કાળ, ત્યાર પછીનું વાક્ય સાદો ભવિષ્યકાળ, પણ વાક્ય કેવું આવ્યું? નકાર વાક્ય. આની પહેલા જ્યારે લખ્યું હતું ત્યારે મેં કાઉન્સની અંદર એવું લખ્યું હતું નકાર અર્થ પણ હોઈ શકે છે. 99% નોટ હોય, પણ નકાર અર્થ એટલે શું થાય? તો આપણે શું કહે? unless you practice well. જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો you will lose the competition. તો તમે કોમ્પિટિશન હારી જશો. જીતી નહીં શકો અથવા તો હારી નહીં શકો, હારી જશો. બંનેનો અર્થ એક જ થશે. એટલે નકાર અર્થવાળું વાક્ય હોય અથવા તો નકાર વાક્ય હોય, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. અહીં તમે if not વાક્ય વાળું બનાવી શકો છો તો શું થાય? if you do not practice well. જો તમે સારી રીતે પ્રેક્ટિસ નહીં કરો તો you will not win the competition. તો તમે કોમ્પિટિશન જીતી શકશો નહીં. તો મેં અગાઉ જેમ કીધું હતું કે unless બરાબર if not. તો અહીંયા આવું વાક્ય પણ બની શકે છે, પરંતુ આવું વાક્ય બહુ પ્રચલિત નથી. એટલે if not ની જગ્યાએ આપણે શું લઈએ છીએ? unless નો ઉપયોગ વધુ થાય છે. હવે આપણે જે ક્રમ અગાઉ લખ્યો તો એ મુજબનું જ વાક્ય છે. જો શું થયું? unless પ્લસ સાદો વર્તમાન કાળ, તો ત્યાર પછીનું વાક્ય સાદા ભવિષ્યકાળનું નકાર વાક્ય. એવી જ રીતે જો unless ને વાક્યની વચ્ચે લેવું હોય તો શું બનશે? તો વાક્ય કેવું બનશે? you will not win the competition. તમે કોમ્પિટિશન જીતી શકશો નહીં unless you practice well. જો તમે સારી રીતે પ્રેક્ટિસ નહીં કરો તો તમે ગેમ હારી જશો અથવા તો તમે કોમ્પિટિશન જીતી શકશો નહીં. તો બંનેનો અર્થ એક જ થાય છે. તો જો અહીંયા unless વાક્યની શરૂઆતમાં છે, અહીંયા વાક્યની વચ્ચે છે. શરૂઆતમાં હોય તો અલ્પવિરામ આવે છે, વચ્ચે હોય તો નથી આવતું. હવે આ ક્રમ જો તમને મગજમાં હોય તો તરત જ ખબર પડી જાય કે જો અહીંયા આપેલું છે, અહીંયા ખાલી જગ્યા હોય unless ની જગ્યાએ, ત્યાર પછી સાદો વર્તમાન કાળ છે અને ત્યાર પછીનું વાક્ય નકાર છે. નકાર હોય તો અહીંયા unless આવે. હકાર હોય તો ખાલી નોટ કાઢી નાખીએ તો શું હોય? you will win the competition. તો શું આવે? if you practice well. જો તમે પ્રેક્ટિસ સારી રીતે કરશો તો તમે કોમ્પિટિશન જીતશો. જો નહીં કરો તો નહીં જીતો. તો જો ત્યાર પછીના વાક્ય ઉપર આધાર છે. જો આ નકાર વાક્ય હશે તો unless આવશે, આ વાક્ય હકાર હશે તો if આવશે. આ ક્રમ તમારે બરોબર યાદ રાખવાનો છે. હવે આ બે રીતે વાક્યને લખ્યું, ત્યાર પછી ભૂતકાળ વાળું વાક્ય લઈએ. આવી જ રીતે તમે ભૂતકાળનું વાક્ય પણ લઈ શકો છો. unless you practiced well. જો તમે સારી રીતે પ્રેક્ટિસ ન કરી હોત તો you will not
win the competition. જો તમે સારી રીતે મહેનત ન કરી હોત તો તમે કોમ્પિટિશન જીતી શક્યા ન હોત. સોરી, અહીંયા વિલ નહીં પણ આપણે ભૂતકાળનું મૂળ મોડેલ ઓક્સિલરી લેવાની કુડ, અથવા તો તમે ભૂતકાળની મોડેલ ઓક્સિલરી વુડ પણ લઈ શકો છો. અનલેસ યુ પ્રેક્ટિસ well, કે જો તમે સારી રીતે પ્રેક્ટિસ ન કરી હોત તો યુ કુડ નોટ વિન ધ કોમ્પિટિશન, તો તમે કોમ્પિટિશન જીતી શક્યા હોત નહીં. તો અહીંયા જેવી રીતે આપણે અગાઉના વાક્યમાં જોયું હતું એવી જ રીતે હવે અનલેસ વાક્યની શરૂઆતમાં છે, અનલેસ ની વાક્યની વચ્ચે પણ લઈ શકાય. તો વાક્ય કેવું બનશે? તો આ સોરી આ નથી, અહીંયા યુ લખવાનું છે. યુ તો યુ વાળું યુ કુડ નોટ વિન ધ કોમ્પિટિશન આગળ આવી જાત, અનલેસ વચ્ચે, અને યુ પ્રેક્ટિસ્ડ વેલ એ છેલ્લે આવી જાત. તો આવી રીતે ઇફ અને અનલેસ વાળું વાક્ય થઈ શકે છે. સાથે સાથે તમારે ખાસ યાદ રાખવાનું છે કે જો ઇફ વાળું વાક્ય હોય અથવા તો અનલેસ વાળું વાક્ય હોય, આ બંને વાળું વાક્ય હોય ત્યારે એ શરત સૂચવે છે. એટલે ફંક્શન વપરાશે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, કારણ કે કન્ડિશન નો મતલબ શું થાય છે? શરત. એટલે કે ઇફ અથવા અનલેસ વાળું વાક્ય હોય ત્યારે ફંક્શન વપરાશે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. અથવા તો તમને જ્યારે અધૂરા વાક્યને પૂર્ણ કરવાનું કહે છે એના માટે ખાસ જે મેં ક્રમ લખાયો ને એ તમારા માટે ખાસ ઉપયોગી રહેશે. કારણ કે અધૂરા વાક્યને પૂર્ણ કરવા માટે જો વાક્યની શરૂઆતમાં તમને ખાલી જગ્યા આપેલી હશે, ત્યાર પછી અલ્પવિરામ હશે, અને ત્યાર પછીનું વાક્ય જો સાદા ભૂતકાળનું નકાર વાક્ય આપેલું હશે તો તમને ખબર પડી જવી જોઈએ કે ત્યાર પછીનું વાક્ય સાદો ભૂતકાળનું નકાર વાક્ય છે, તો એની પહેલાનું વાક્ય અનલેસ વાળું હોવું જોઈએ ને પાછું સાદા ભૂતકાળનું હોવું જોઈએ. જો ખાલી સાદા ભૂતકાળનું વાક્ય આપેલું હોય તો તમને ખબર પડવી જોઈએ કે પહેલું વાક્ય સાદા ઇફ વાળું વાક્ય આવશે અને ત્યાર પછીનું વાક્ય સાદા વર્તમાન કાળનું હશે. એવી જ રીતે ઇફ પ્લસ સાદો વર્તમાન આપેલો હોય અને પછી ખાલી જગ્યા હોય અને કાઉન્સમાં તમને લખેલું હોય કે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, તો તમારે ઇફ પ્લસ સાદો વર્તમાન તો અલ્પવિરામ, ત્યાર પછીનું વાક્ય સાદા ભવિષ્યકાળનું જ હોય. એવી રીતે અહીંયા અનલેસ આપેલું હોય, અનલેસ સાદો વર્તમાન કાળ ત્યાર પછી ખાલી જગ્યા, તો ખબર પડી જવી કે અનલેસ સાદો વર્તમાન ત્યાર પછી સાદા ભવિષ્યકાળનું નકાર વાક્ય જ હોવું જોઈએ. આ ક્રમ તમારે બરોબર યાદ રાખવાનો છે. બરોબર છે? તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ જ્યારે મંગળવારે મળીશું ત્યારે હજુ પછીના જે કંજક્શન છે એમના વિશે ચર્ચા કરીશું. હવે આવતીકાલે નહીં પરંતુ આવતીકાલે જ થશે, રવિવારે. કારણ કે હું જયારે વિડીયો બનાવું છું ત્યારે આવતીકાલે એટલે શનિવાર થશે, પરંતુ તમને જયારે વિડીયો મળશે ત્યારની આવતીકાલે એટલે રવિવારે તમારે ટેસ્ટ આપવાની છે. તમારે ક્યારે આવવાનું છે એના માટેની માહિતી તમને મોકલાવી દીધેલી છે. એની અંદર ગ્રુપ ગર્લ્સ માટેનું A, B અને બોયઝ માટેનું C અને D, કયા ગ્રુપની અંદર કયા વિદ્યાર્થીઓ છે એમના માટેનું લિસ્ટ પણ તમને મોકલાવી દીધેલું છે. દરેક વિદ્યાર્થીઓએ સમયસર આવવાનું છે અને સમયસર નીકળી જવાનું છે. ક્યાંય કોઈ ટોળે વળવાનું નથી. તમારું કામ પૂર્ણ થઈ જાય એટલે તરત જ સીધું ઘરે પહોંચી જવાનું છે. કદાચ કોઈ નવા વિદ્યાર્થીઓ આવેલા હોય એમને ખ્યાલ ન હોય તો સપ્લિમેન્ટરી જે તમારે પેપર લખવા માટેની આન્સર શીટ છે એ તમારે જાતે ઘરેથી લાવીને જ લખવાનું છે. એકદમ સુંદર અક્ષરે લખવાનું છે. દરેક પ્રશ્નની વચ્ચે યોગ્ય જગ્યા મૂકવાની છે. છેકછાક ઓછી થાય એવા પ્રકારના પ્રયત્નો કરવાના છે અને ખૂબ સારા માર્ક્સ આવે એવા પ્રકારની મહેનત કરવાની છે. બરોબર છે? તો ચાલો બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક અને ખૂબ સારા માર્ક્સ મેળવો એવી અપેક્ષા રાખું છું. ઓકે, બાય બાય.